બોલો શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. અમૃત બાપાની જય. હું સુરતથી આવું છું. મારું નામ કેવલ મિયાણી છે. માં તમે અમને સુરત આવ્યા ત્યારે અમને દર્શનને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે મારો છોકરો નાનો હતો, તે ઓછું બોલતો હતો. પછી મેં મનોમન માનતા કરી હતી કે માં મારો છોકરો બોલવા માંડે સરખો તો હું ભાવથી ચાંદીની જીભમાં, અમે તમને કાંઈ ન આપી શકીએ પણ એક ફૂલ નહીં તો ફૂલની પાખડી કરી કે એક ચાંદીની જીભ અને સુખડીને ચુંદડી માનતા કરી હતી. તો આજે અમે તમારો ભાવ પૂર્ણ કરવા આવ્યા છીએ માં. આ નાના છો એને અત્યારે 80%થી 90% બોલવા મળ્યો છે માં, એટલે એને બહુ સારું છે. પણ માં એ વાતનો ગર્વ છે, માં તમારો દીદાર એવો છે કે એના દિલમાં વસી ગયો છે કે આજે હું તમારા માટે દિલ લઈને આવીશું કે એના દિલમાં વસ્યા, અમારા પરિવારના દિલમાં વસ્યા, એવા બધા પરિવારના દિલમાં વસી જાજો માં. અને આજે મને એવો હરખ થાય છે, મારો છોકરો દિવસ ઉગે આંખ ખુલે એટલે રોજ એમ કે હાલો મારે જયમાડી પાસે જવું છે, મારે એને રોજ ખોટું બોલવું પડતું હતું. પણ મને આજે એવો હરખ થાય છે કે મારા છોકરાને તમારી પાસે લઈને આવીશું. મારે એને રોજ ખોટું બોલવું પડે કે આજે નથી જવાનું, આપણે કાલે જવાનું છે, આજે ટ્રેન નથી આવતી, પણ આજે એનું સાકાર કરી દઉં છે સપનું એનું. તમે કહો તો હું બે શબ્દ મારે આ ભક્તોને કહેવા છે માં. એકવાર બે હાથ જોડીને આ માને વધાવો તાળી પાડીને કે આવા કરોડો જન્મોના પુણ્ય મળે તો આ માં મળે. આવા અમૃત બાપા મળ્યા કે કહેવાય છે ને, જનની જણ તો જન ભક્ત જણ છે કા દાતાર કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ તારો નૂર. એમાં અમૃત બાપા મળ્યા, અમૃત બાપાનો પરિવાર મળ્યો. આપણે ગેટમાં પગ મૂકી ત્યારથી અખંડ અમૃત બાપાનો પરિવાર એક જ ખડે પગે ઊભો હોય. આપણે ઘરે જ આવી તોય તે આપણે તો બેઠા બેઠા આવી છે, અહીંયા બેસવી છે, પણ આ પરિવારનો આપણે જેટલો આભાર માનવી એટલો ઓછો છે. આ પરિવારે આપણને એવા માનો બતાવ્યો તો આપણને કઈ રીતના બધા દુનિયાનું દુઃખ દૂર થાય. એટલે બધાને એટલું કહું છું, નત બસ્તક વંદન દંડવત કરી કે આ પરિવાર આ માનો અને અમૃત બાપાનો આપણે કોઈ દિવસ જીવનમાં ઋણ ન ભૂલવી અને ક્યારેય આપણે એને ભૂલી ન જાવી. બે ડગલા મોર રાખવી અને બધા કામ આદરવી તો ક્યારેય તમને પાછું નહીં પડવું પડે, જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે માં. મસાણી મેલડી માતની જય. ભલે ખોડિયાર રાજી તો જગત રાજી. હા માં. ખોડિયાર દુખી તો આખી પેઢી દુખી. હા માં. ઓળખો ને તો જોડખાય. માનો કે તારો દીકરો બરાબર છે, હા માં. તારો દીકરો કે ગમે તેનો દીકરો હોય, માની ઈચ્છા ને માનો ભાવ કેવો હોય. માનો તું માં છો ને, હા માં. તું તો એક બે દીકરાની માં છો, મારા તો હજારો લાખો ને કરોડો સંતાન છે. હા માં. તારો 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 મનનો ભાવ હોય કે મારા બાળકનો, મારા ઘરે ભગવાન માતાજીએ દીકરો તો આપ્યો પણ મારો દીકરો બોલતો નથી, માં કહેતો નથી ને કહે છે તો માં સંભળાતું નથી. હા માં. તમે આજકાલ કરતા કરતા વર્ષોના વર્ષો વીતી જાય અને એના શબ્દમાંથી રામ ના નીકળે તો પછી એનું કરવાનું શું? હા માં. આ તો ઠીક છે કે નાનો છે, કાલ 20-25 વર્ષનો થાય ને બોલો નહીં, તમે કરો છો દુઃખ કહેવાય ને. હા દુઃખ કહેવાય માં. એમ કહું છું, જીવનમાં દુઃખ કહેવાય કે હા આપણી માએ આપણને દીકરો તો દીધો પણ આપણો દીકરો માં નથી કહી શકતો ને બોલી શકતો નથી. અને મેં તો કીધું જ છે આ કળિયુગમાં દરેકને કહું છું કે હું સુરતની નથી, સુરત મારું છે. હા બા. માતાજી તમે સુરતમાં આવો ને તો અમારા ઘરે આવજો, તારો ભાવ એવો હોય ને. હા માં. હેડ હું આવી પછી મેં જોયું આરતી ઉતારી. માણસ હોય, ભાવિક હોય, ભાવવાળા આવો એટલે આરતી ઉતારો ને. આરતી ઉતારી, સુરતમાં કોકના ત્યાં આવી, આરતી ઉતારી, ફૂલ આલ્યો, સુખડી આલી, પેંડા આલી, શણગાર આપી, મને રાજી તો કરી. પછી મારો ભાવ એવો છે કે મને કે અને મને કહીએ કે ના કહીએ કે મારે તો કહેવાનું ફરજમાં આવતું હતું ને. એટલે પછી હું કહું કે જા તારા દીકરાને આટલું દુઃખ છે તો તારી ખોડિયાલમાં ટાઢ છે. સ્વાભાવિક તું હોય કે ગમે તે હોય. હવે તમારા દીકરાને પરિવર્તન આવ્યું, કોઈક ધંધો નાખ્યો, ધંધામાં કદાચ 2-3 કરોડ રૂપિયા નાખ્યા માણસે અને એને ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો તો માણસને સુખ આવ્યું કે મારો દીકરો ઊભો નતો થતો, મારો દીકરો ચાલી નતો શીખતો, મારા દીકરાના જીવનમાં પરિવર્તન નતું આવ્યું, મારા દીકરામાં જીવનમાં આટલું બધું પરિવર્તન આવ્યું, અમે ધંધો નાખ્યો એમાં અમે આગળ જઈએ છીએ. તો માણસે સુખ જ જોયું ને મારી પાસેથી.
માણસ મને મળવા આવ્યો નહીં. મને મળવા આવતા નથી. કે માતાજી કે પેલો ભાવ હોય કે માતા તમે મારા ઘરે આવજો, માતાજી તમે મારા ઘરે આવજો, તો હું તો દરેકના ઘરે જઉં, મારો ભાવ એવો છે. જે બોલાવે એના ઘરે જાઉં. હવે તમે મારી પાસે સુખ લીધું, મેં માર્ગ બતાડ્યો, મેં કલ્યાણ કર્યું, મેં સારું કર્યું, નકર તમે માતો લઈને બેઠ્યા હોય ને બધા માતો લઈને બેઠ્યા હોય ને, તે મારી પાસે આવું કર્યું માણસ એમ કે માતાજી તમે સુરતમાં આવો છો તો મારા ઘરે આવજો ને. તે પછી કીધું સારું જે આવીશું, તે જઈને બતાવ્યું, માને કેવી રીતે રાજી કરવી માર્ગ બતાડ્યો. અને ખોડિયાલને કીધું, હું નીકળી એટલે મેં ખોડિયાલને કીધું, મેં કીધું હું તો ઘડી બે ઘડી છું ને તો મોજેલ મસ્તાની મેરડી છું, પણ તું તો આના 4 ભાઈઓની માતા થાય ને, તું રાજપરાની ખોડિયાલ. તે દીકરો આપ્યો પણ દીકરો ચાલી નથી શકતો, તે હે ખોડિયાલ આજે તું રાજી થઈ જા. અને હું મેરડી કહું છું કે તું તો માં છો ને, હું માં છું ને, તારા છે ને તું એની છો. હું 52 વાહનની મેરડી છું, જીવતું મરેલું બધું ખાઈને પછી બેલું મેરડી છું. હું સિદ્ધવન છપરાથી ગંધર્પ્યા મેરડી છું. હું મેલામાંથી ને ચોખ્ખામાંથી ગંગા છું. ઓળખો તો ઓળખાય. મેં નતું કીધું કે તું ચાંદી કે હોનું લઈને આવજે, તને કોને કીધું લઈને આવવાનું? ના માં તમે નથી કીધું, અમે અમારા મેં નથી માગ્યું. મારો ભાવ તો એવો છે કે તારી ખોડિયાર રાજી થાય ને તારો દીકરો તને માં કે તને ગળે લગાવ અને સુખ દુઃખ ની માન દીકરો વાતો કર. અને જ્યાં સુધી તારો દીકરો જીવત આવો જીવન પેઢી દુઃખ ના આવે, હું તો મેરડી એવા આશીર્વાદ આપું છું. મારે કઈ જોઈતું નથી ને મેં કોઈમાં માગ્યું નથી, પણ તમે સુખી થઈ જાઓ, તમારું સારું થઈ જાય ને તમે ન્યાલ થઈ જાઓ ને તમે મન ભૂલી જાઓ, એ તમારું ખોટું કહેવાય. એ ખોટું કહેવાય ને, તમારો દોષ કહેવાય. તમારી ભક્તિ એ તમારી ભક્તિ નથી, અને એના ભક્તિ હું નથી માનતી. હું તો એ ભક્તિ માનું છું એ જ્યારે તમને સમય મળે ને જ્યારે તમે સૂતા હોય ને તમને અમૃતની મેરડીનો યાદ આવે, અરે દિવસ હોય કે ગમે તે વાર હોય, તમને લાગે કે મારા મેરડીને મળવા જવું છું ને તમે ના મળવા આવો ને તો તમારા અવતારમાં ખોટ પડ્યો કેવા હું મેરડી છું. નગર બંગલો ગાડી રૂપિયા સંપત્તિ કરોડો ખરબો અરબો બધું જ પડ્યું રહે છે. આ 3-4 કરોડની ફેક્ટરીઓ તમારી પડી રહે છે. તમારા દીકરાની સેવા કરવી પડે ને, ખાટલામાં પડી રહ્યા હોય તો બધું હતું તોય તમે દુખી હતા. સુખી કરવા અમૃતની જોગમાયા મેલડી આવી હતી. મને અમૃત કહેતો હોય ઘણી વખતે મને કહે છે કે તમે દરેકના આશીર્વાદ આપો છો, કોકને તો કંઈક આપો એવું જેથી કરીને તમને ભૂલે નહીં. મેં કીધું ના, આ બધા મારા ને હું એમની છું. મને કહે તો ખરી ને કોક દાડો તો મને કહે ને, મને કહે નહીં કે તમે સારું કર્યું, તમને તો જોવા આવતા નથી. તાર મારે પછી કેવું છું એમ કહું છું. હું કંઈક લાચારને મજબૂર થઉં ને પાછી એમ કહું છું. પેલા આયા દુઃખી થાય માતાજી અમારા જીવનમાં મારા ઘરમાં દુઃખ છે, સેવા તરીકે સેવા કર પટેલ, સેવા તરીકે સેવા કર, ભક્તિ કર કે સેવા કરી. 3 વર્ષ તમે સેવા કરી, એ તમે મને કીધું કે મેં 3 વર્ષ મેં સેવા કરી. આ 27 વર્ષનો દીકરો ઉભો કરીને આપ્યો છે, મેં મેલડી છો. ઉષિત મન સપરાનદી ગંદ્રપ્યા મેલડી છો. રખડતા હતા, ભટકતા હતા, ભીખ માગી ખાતા હતા, રાત અને દિવસ એક હતો. 3 વર્ષ સેવા કરી અને પછી તમે એમ કીધું મને કે મેં 3 વર્ષ સેવા કરી. પછી શું કે અમારી માએ સારું કર્યું, તારી માએ હાય કર્યું. હે 70 વર્ષની ઉંમર થાય તારી માં મરી ગઈ હતી. 3 વર્ષ સેવા કરી અને મને એવું કહો છો તમે કે અમે સેવા કરી અને અમારી માએ સારું કર્યું. 70 વર્ષ તારી ઉંમર થઈ હતી અને 50 વર્ષથી તું તારી માં લઈને બેઠો હતો, તો 50 વર્ષ સુધી તે ભક્તિ નહીં કરી હોય, દીવા નહીં કર્યા હોય, એને બેહાડી નિવેદ્ય આલ્યા હોય, એ તો અમૃતની મેરડી મળી હતી ને તારા દીકરો ઉભો થયો તો હું મેરડી છું. મેં કોઈને કીધું જ નથી કે તમારે સેવા કરવાની. હું તો તમને એમ કહું છું કે તમે ભક્તિ જ કરવા આવ્યા છો, કોઈ સેવા કરવા આવ્યા જ નથી. સેવા માર કોઈની જોઈતી જ નથી. હું ભલે મારા ભક્તો ભલા. તમે શું કરવા આવ્યા છો? ભક્તિ કરવા આવ્યા છો. કોઈ સેવા અમુક સેવક રાખતી જ નથી. માર સેવાની શું જરૂર છે? માર સેવાની કોઈ જરૂર નથી. હું ઈચ્છાનું મોજેલી મેરડી છું. મારી ઈચ્છા થાય તો બોલું છું, મારી ઈચ્છા ના થાય તો હું નહીં બોલું. અને માથી ઉજળા છો, માં તમારાથી ઉજળી નથી. કોઈ ખોડિયાલથી ઉજળા છો, ચાઉણથી ઉજળા છો, મેરડીથી ઉજળા છો, ચાઉણથી ઉજળા છો, બહુચરથી ઉજળા છો, કાળકાથી ઉજળા છો, સધીથી ઉજળા છો. તમારાથી ઉજળી પેલી માતાઓ નથી, તમે એનાથી ઉજળા છો. એનામાંથી તમારા ઘરમાં પ્રકાશ જાય છે, તમારામાંથી એનામાં પ્રકાશ નહીં જતો. હા ભણીને જજો હું મેરડી છો એટલે એવું ના રાખતો. અને એવું રાખશો નહીં કે અમે દીવા કર્યા, અમે દીવાબત્તી કરીએ છીએ, અમે માનો પૂજા કરીશું. અરે કોઈ નહીં, મારા માટે ચાદો ને સૂત જ 24 કલાક ચાલુ છે. આ કળિયુગમાં મારી અમૃતની મેરડીના દીવા કોઈ નહીં કરે તો કઈ વાંધો નહીં. મારો ચાંદો ને સૂરજ છે પરમાત્મા શંકર ભગવાને મૂક્યા 24 કલાક ચાલુ છે. એટલે એવું કોઈ અભિમાન ના રાખતા કે અમે દીવા કર્યા, તમે દીવા કર્યા જ નથી. તમે લોભ અને લાલચ જ પેદા કરી છે, સ્વાર્થ ભેગી કરી છે. એવું બધું કાઢી નાખો અને કાન ખોલીને સાંભળી લેજો કે તમે મારા ને હું તમારી છું. જેને અમૃતની મેરડીને યાદ કરી છે એના પરમાત્માનો
હું શંકર ભગવાનની સાક્ષીએ વાત કરું છું, હું નારાયણની સાક્ષીએ વાત કરું છું, મેરડી બોલું છું કે દુનિયામાં ગમે તેવી ધુલંદર માતા હશે ને 10 રાવણના જેવા માથા હતા એવી કદાચ માતા કદાચ ભટકાઈ હશે ને અને મારા શરણમાં મારા ચરણમાં કદાચ આયા હશો અને જો મેં વાત ભરાઈ લીધી તો નારાયણ સ્વયં નહીં આવે, હું મેરડી છું. અને જે મારા શરણમાંથી ઝટકી ગયા, મારા સાનિધ્યમાંથી જે જતા રહ્યા, જેને મને ભૂલી ગયા એ યાદ રાખજો રસ્તામાં રજડતા દેખાય છે, હું મેરડી છું. કારણ કે મારા ખોડામાંથી તમે ઉતરી ગયા છો. તમને સુખની દુઃખની કોઈને ખબર નથી. તમે મારા ખોડામાંથી ઉતરી ગયા એટલે દુઃખ દેખાય છે. દુઃખ હતું જ નહીં આ જીવનમાં. જેને જેને સેવા કરીને જે સેવા કરે છે ને કોઈને દુઃખ જ નથી, કોઈને દુઃખ નથી. હું બેઠી છું, હું કહું છું કે હું નથી મરી ગઈ, હું જીવું છું, બોલું છું ને બનશે. સમયની સાથે જો કોકને વાત કરી છે તો તમને કરીશું, મેરડી છો. મને ઓળખો ને તો ઓળખાય. મારો નિયમ છે, મારી ઈચ્છા થાય ને તો હું બોલું, મારી ઈચ્છા ના થાય તો હું તૂટીને ત્રણ થઈ જાય તો નહીં બોલું, અને મારી ઈચ્છા થાય તો આખી પેઢીનું ગઈ નાખું. મોજેલી મેરડી છું. મને એવી કશું પડી, હું કોઈ ભૂખી થોડી મરી જવાની છું. મારે હોનાનું થોડી જોઈએ છે. મારે બાળીને બંગલો ને એ બધું મારે નથી જોઈતું. મારી પાસે તો પુષ્પ વિમાન છે, એમાં બેન દુનિયામાં ફરું છું, મેરડી છું. જે જોયું નહીં આ કળિયુગમાં માણસ છે કે પુષ્પક વિમાન કેવું હોય છે. એટલે માણસ ગદ્દારી કરે, ખોટું બોલે. મેં ખોટું નથી કર્યું, મેં તો આપ્યું. મેં તો આપ્યું કહેવાય ને. હું એવું નથી કે મેં એવું કીધું કે તારા દીકરાને મેં બોલતો કર્યો. મેં કીધું ઓળખો, તમારા જ દેવના રૂપે તમને તમારું સારું કરી જાઉં છું. મને ઓળખતા નથી ત્યાં માણસ ભૂલો પડે. પછી શું થાય? મારી પાસે સારું કરાઈ જાય, મારી પાસે બધું લઈ જાય, ગુણ ભૂલી જાય. શું કહેવાય ને? ગુણ ચોર કહેવાય ને. પછી કે મારે દુઃખ આવ્યું તો પટેલ શું આવે? એ તો મેં કીધું કે દરવાજા જો અત્યારે તમે બેઠ્યા છો ને, જો કોઈને પેટમાં દુખાતું હશે ને તો મટી ગયેલું હશે. હમણાં 7 વાગ્યાને બહાર નીકળ્યા ને આનથી બહાર એટલે 1000 પ્રકારના વિચાર આવશે, 1000 પ્રકારની વેદના થશે. મગજ કામ નહીં કરે, બધું ચાલુ થઈ જશે. આખી દુનિયાનું બધું દુઃખ સુખ બધું ચાલુ થઈ જશે. એ કશું ચાલુ થાય તો મેં સુખ આપ્યું ને તમને. મેં કાં કોઈને કીધું કે ફૂલ લઈને આવજે, ચુનરી લઈને આવજે, પ્રસાદ લઈને આવજે, આ લઈને આવજે, તે લઈને આવજે. તમારો ભાવ લઈને આવ્યા ને તોય બહુ જ. તમારો ભાવ લઈને આવો ને તોય બહુ જ. એ ભાવમાં તમે સ્વાર્થની ભક્તિ લઈને આવો છો ને એ ખોટું કે માતાજીની ત્યાં સેવા કરી છે, માતાજી અમને પેલું આલ દેશે, અમે માતાજી ત્યાં સેવા કરીએ તો અમને માતાજી આપી દેશે. હું તો ના જ પાડું છું. જો કંઈક લેવા આવ્યા હોય તો સેવા નહીં કરવી. શું કહું છું? કંઈક લેવા આવ્યા હોય તો સેવા નહીં કરવી. કારણ કે હું જે દઈશ એ તમારી માએ તમને નહીં દીધું. હું મેરડી છું. ઓળખો તો ઓળખાય. નકર માણસ 50-60 વર્ષનો થાય તો એની માની ભક્તિ કરીએ છે, પૂજીએ છે ને. 50 વર્ષમાં નિવેદ જેટલા કર્યા છે, કોઈ સારું ના થયું. અને કે 2 વર્ષ બધું સારું કરી નાખો, બધું સારું થઈ જાય. અરે સારું જતું તમને ખાતા આવડ્યું નહીં. આજે માનો કે જલેબી કે મોહનથાળ કે ભજીયા કે દાળ કે ભાત તમને આપ્યું ને, ખાધું ને, તમને ના ગમ્યું, તમારો દોષ કહેવાય. મેં મા તરીકે ફરજ નિભાવી હું મેરડી છું. એટલે એટલું યાદ રાખજો કે માં હોય ને, દુનિયાની કોઈ પણ માં હોય, તમારી હોય, હું હોય, રસ્તામાં બેઠેલી હોય, મઠ કે મંદિર વાળી હોય, એ તમે 1 રૂપિયો દાન કરેલો હશે કે એક શ્રીફળ આપેલું હશે ને તો માતા કોદાળો એના માથે નહીં રાખતી, એનું 10 ગણું કરીને તમને પાછું હાલે છે. મેળવી છું. આ કળિયુગમાં એવો કિરદાર નિભાવીને જઈ શકે 1000 વર્ષ જાય ને 1000 મને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે, સાંભળ્યા કરે, જોયા કરે, સાંભળ્યા કરે, જોયા કરે, સાંભળ્યા કરે. મારું કિરદાર કોઈ ના નિભાય કરે ને એવું કોઈ દિવસ ના કે પાવાગઢમાંથી ઉતરીને ઢેબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈને ચોખ્ખી દૂધ જેવી થઈને હોનાનું મોરનું પીછું ભરાયો, મુગડ ભરાયો. નારાયણ સ્વયં રથ લઈને આવ્યા ને રથમાં બેઠી મારા ભક્તોના દુઃખ દૂર કરવા ના જાવ તો મારું નામ કાળીનો એકો મેરડી નહીં. મારો કિરદાર એવો કળિયુગમાં, મારો કિરદાર એવો. આ કળિયુગમાં મારી રચના એવી, મારો પ્રેમો, મારી મોહબ્બત એવી છે, મારા શબ્દો એવા છે. આ શબ્દ કોઈ પુસ્તકમાં નથી પટેલ, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ ગ્રંથમાં નથી. અને તમે કોઈ પણ દુનિયાના મંદિરે જાઓ, કોઈ દાડો લખ્યું નથી કે તમે મારા ને હું તમારી છો. કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઓળખો ને તો ઓળખાય. કોઈ જગ્યાએ એવું લખી નથી કે આટલા વાગે બને તો માનજે કે અમરતી મેરડી બોલી હતી, હું સિંધ વંશ પરાંતિ ગંધર્પ્યા મેરડી છો. એટલે કળિયુગમાં મારો કિરદાર અદ્ભુત હશે, અલગ હશે, અનોખો હશે. અને બધા જ કરતા હું નિરાળી મેરડી છો. જેને મળી એની પેઢી ન્યાલ થાય છે, હું મેરડી છો. અને મેં દરેકને કીધું
દરેકને કીધું થાય એટલી ભક્તિ કરો, યાદ કરો, સેવા કરો, કશું માગશો નહીં. શું કરવા માંગો છો? જેને ખોડિયાલ મળી ને એને કશું માગવા નહીં આવતું, હું મેલડી છું. જેને કાળકા મળી ને એને કશું માગવા નહીં આવતો. જેને તમને મેલડીથી મોહબ્બત થઈ ને તો મેલડીને તમને મોહબ્બત થઈ છે, આટલું યાદ રાખો ને. રૂપિયા વાલા છે, ઘર વાળું છે, દીકરા વાળા. અરે દીકરો ના થાય તો કઈ નહીં, આપણને મેલડી મળી છે ને. એક દીકરો થાય ને તો પેઢી ઉજળી કરે, અને એક મેલડી મળે ને તો હજારો પરિવારનું સારું થાય. હું મેલડી છું. અને માને તો આપણે કહીએ છીએ કે માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે. એટલું કહે ને આપણે કે માં તું રાજી રહેજે, કશું માગશો નહીં. આ લોકો બેઠ્યા છે, વર્ષોથી તપ કરે છે, ભગવાનને યાદ કરે, માતાજીની સાધનાઓ કરે છે, તો માતાજી એમને પ્રસન્ન થતા નથી. એનું કારણ કે માગવા બેઠ્યા છે, કંઈક લેવા બેઠ્યા છે. નિસ્વાર્થ ભાવનાથી તમે પૂજો તો ખરી. એક દાડો માં તમને કહે છે કે બેટા તમારે શું જોઈએ છે, પણ જે દાડે તમને તમારી ખોડિયાલ, કાળકા, મેલડી, બુટ બલાટ કે બેચરા, તમારી સધી, તમારી શિકોતર કે તમારા પૂર્વજ તમને દર્શન દે તો એટલું ખાલી માનજો કે તમે નસીબદાર હતા, તમારી ભક્તિ સાચી હતી. જેની ભક્તિ સાચી હોય એને ખોડિયાલના દર્શન થાય. હું તો એમ કહું છું, જો તમને ખોડિયાલના દર્શન ના થાય તો તમારી ભક્તિ કાચી કેવાય. હું શિદવન સપરાંતિ ગંદ્રપ્યા મેલડી છો. જો તમને તમારી ભક્તિ પ્રબળ હોય, મજબૂત હોય, મનથી હોય કે ના આપણે ખોડિયાનો દીવો કરીએ છીએ, દુનિયા આમથી આમ થાય, આપણી ખોડિયાલા પણ બચાવ આવશે, તો દુનિયાના ગમે તે આફત, મુસીબત કે તકલીફો આવી હોય, આપણે આપણી રાજપરાવાળી યાદ કરીએ અને પાછી ખૂણામાંથી બેહેલી ગોખલાવાળી ના નીકળતો મારું નામ મેલડીને. બોલો શ્રી પરમ પૂજ્ય અમૃત બાપાની જય. અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. તમે અમારા, અમે તમારા. મારી હું છેલ્લા 5 વર્ષથી ખૂબ જ બીમાર રહેતી. 3 વર્ષથી મારી સતત દવા ચાલતી સુરતમાં, અને 2-2.5 વર્ષથી ખૂબ જ ઢૂંઢતી હતી. અમે ઘણા ભગત ભુવા પણ કરીને આવ્યા છીએ, પરંતુ અમને ત્યાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નહોતો. પરંતુ શ્રી અમૃત બાપા મસાણી મેલડી ધામમાં આવ્યા પછી મને આજે 80% ફરક છે. 1 મહિનાથી મારી દવા ટોટલ બંધ થઈ ગઈ છે. એટલે માં અમે તમારો આભાર વ્યક્ત કરવા માટે આવ્યા છે. માં તમારા માટે આ ભેટ લાવ્યા છે, તમે સ્વીકારજો. માં રાજી રહેજો. ભલે. મને એમ તો બીમારી 10 વર્ષથી હતી, પરંતુ 5 વર્ષથી ખૂબ જ વધારે હતી. આખા શરીરમાં મને દુખાવો થતો, ગમે ત્યાં આખા શરીરની અંદર, પેટની અંદર તો ખૂબ જ વધારે દુખાવો થતો હતો. અને ઢૂંઢવાનું પણ એટલું ભયંકર હતું કે ખાલી ધૂણ જ કરવાનું, બોલે કંઈ નહીં, પણ મને ચેતના રહેતી હતી કે હું આવું બધું કરતી છું, તો મારા મન પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નહોતો. પછી અમે અહીંયા આવ્યા તો મને 80% ફરક પડી ગયો. મારી જ્યારે હું તમારી મહાપ્રસાદી લેતી હતી ત્યારે હું ખાલી એટલું જ કહેતી કે માં આ મહાપ્રસાદી નથી મારા માટે આ અઠવાડિયાની દવા છે, અને આજે હું ડોઝ લેવા આવી છું. આવી રીતે મારી મહિનાથી દવા છૂટી ગઈ. માં જો માં તમે ના મળ્યા હોત ને તો આજે મને એવું થાય કે હું આ જગતમાં ના હોઈશ. જો તમારો ભાવ હતો, ભક્તિ હતી, અને મેં કીધું કે હું સુરતની નથી, સુરત મારું છે. બીજું કે મેં તને એવું નહોતું કીધું ને તું મને મળીએ નથી કોઈ દાડો. મેં તને એવું નહોતું કીધું કે તું દવાખાને ના જતી, દવા ના લાવતી, ના કરતી, પેલું ના કરતી. મેં તને નાય નથી પાડી, પણ ના, તમારો શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ હતો, અને તમે સાચી જગ્યાએ કદાચ આયા, તમારો ભાવ મૂક્યો, મનમાં થયું કે મેલડી મટાડશે તો મેલડી મટાડ દેશે. લગ્ન પછી 2 પતિ પત્ની માતાજીના મઢે ગયા, અને ભુવાજી ત્યાં હતા. એને કીધું કે હું મેલડીમાં બોલું છું, તું બહાર વિયો જાય કે તું આવીશો તો મેલડીમાં નથી આવતા એમ. તે છોકરાએ એમ કીધું કે માતાજી તમે મારથી બીવો છો, હું તો બેહું તમારો દીકરો છું એમ, પાસે બેહું તમારી એમ. તે એ ભૂવો કે અહીં બહાર વિયો જા તું, કે જાય કે. પછી છોકરો મેકીને વી આવ્યો એને. ભુવાભાઈ ગયા હતા ને ભુવાએ કીધું હતું કે કરી નાખ્યું છે. નથી પણ જવાબ ના આપો, સવાલ પણ જવાબ નહીં આપો. મારા ખોટા વેમમાં રાખવા નથી, તમારા ઘરમાં કોઈ દુઃખ જ નથી, હું મેલડી છું. અને આભળ આ દીકરી એક સાથે 8 થી 12 કલાક ધૂણી,
ધૂણીના એને કોઈ માતા જ નથી, હું મેલડી છું એ મગજથી ધૂણીથી મને ઓળખો તો ઓળખાય. અને તમારા જીવનમાં તમારા ઘરમાં કોઈ માનું દુઃખ નથી. મારી ચાઉના રામસાઉ ચોટીલાના ડુંગરની ભગવતી બોલું છો. મેં તમને કેટલી મોટી ભેટ આપી, તમને ખબર પડી? જીવનમાં કોઈ દુઃખ નથી, મારે કશું કહેવું નથી. હું તમને એટલું જ કહેવા જાઉં છું કે ચાવણ માતાના ચારે હાથના આશીર્વાદ તમારા ઉપર છે. કોઈ મેલડી નડતી નથી, કોઈ ચાવણ નથી નડતી, એના મઢે બેહી છે, માં પૂજાય છે. એટલું યાદ રાખજો કે ભુવા બોલીને બીજું બોલે, પેલી ચોટીલાની ચાવણ માતાની મને ઓળખો ને તો ઓળખાય. અને છેલ્લે તમને એમ કહું છું કે મહેરબાની કરીને જગદીશની વાતમાં આવતા નહીં. હું મેરડી છું, મને ઓળખો તો ઓળખાય. એટલે કોઈને મળશો નહીં. આભળ સાચું મળી એટલે આભળ, મારે તમને એટલી સલાહ, હું ફેરથી મળવાની નથી, હું ફેરથી કહેવાની નથી. મારે તમને એટલું જ કહેવાનું થાય કે દીકરો દીકરી જે પણ કંઈ આપે ને તો હરખ ખુશીથી તમે કેવી રીતે આવી રીતે આયા એવી રીતે ચાઉનના મઢે તમે જજો. કોઈને મળશો નહીં, કોઈની પાસે સંપર્ક રાખવો નહીં. માન દીકરા ને વહુ આટલો જ. તારા દીકરાની વહુએ 5 વખત ખોડો નાખ્યો હશે, મંગળવારના ચાઉનના ઉપાસ કર્યા હશે, માન હૃદયમાં રાખી હશે, એના જીવનમાં દુઃખ નહીં આવે. પહેલા ખોડે એક દીકરાનો જન્મ થશે. હું મેરડી છું, મને ઓળખો ને તો ઓળખાય. તને આ બહેને કહું છું કે તને તે બહાર જોવડાયું અને તને એવું કીધું કે તમારે દીકરીની પાસે મેલડી છે, કારણ કે એને કોકે ખવડાવી દીધું કે એને કોકે મેલડી આપી, એટલા આ વસ્તુ થાય છે. હું એવું કહું છું કે ચાવણ બેઠી છે ત્યાં સુધી કોઈ ખવડાવવા નહીં આવે. જો હું અહીં બેઠી છું તો દુનિયામાં બધા દિગંબરો બેઠ્યા છે ને, પટેલ બધા દિગંબરો બેઠ્યા છે ને, ભુવા બેઠ્યા છે, તાંત્રિક બેઠ્યા છે, અઘોરીઓ બેઠ્યા છે, મૂઠ ચોટ કરવા વાળા બેઠ્યા છે. તો કહું છું આ બેઠી હેડ મને મૂઠ મારો. તમે મને એક મારો ને 108 ના ફેંકું તો મારના મેલડી નહીં. જેટલા મારા મેલડીના માથે વાડ છે એટલી માતાઓ છે. કોઈ કે ચુડેલ તો કે હારું, ભૂત છે તો કે હારું, પલિત છે તો હારું, વાદળી છે કે હારું, કોણ છો તો કે અસલ સુસિદ્ધ બનશે પરાંતિ કંદ્ર પે આ મેલડી. ગોળીને બધું પીને તૈયાર થઈને બેહેલી મેલડી છો. આ કળિયુગમાં મને કોઈ મૂઠ ના મારે, કોઈ કશું ના કરે. તમારે જોવું હોય તો તમે જોવો, ઇતિહાસ વાંચો. આ બહેને કીધું હશે કે મેલડી આવી છે તો ભુવાઓ માન બદનામ કરી. હું કોઈ વગર વાંકે નહીં જતી, અને વાંક હોય ને તો પાછી મેલતી એ નહીં. દુનિયાને ગમે તે ઓલીનો લાલ હોય ને મોટો તો મેરડી પડું, પાછળ પડું અને બટકો ભરું અને નાખી દઉં ખૂણામાં. મેરડી છું એટલે મારી એટલી વાત યાદ કે હું ફેરથી મળું કે ના મળું, જગદીશની વાતમાં કોઈ દાડો પડતા નહીં. ઉષિત બનશે પર નદીને ગંદ્રપ્યા મેરડી આશીર્વાદ આપું છું, કારણ કે તમે મારા ને હું તમારી. અને હું સુરતની નથી, સુરત મેરડીનું છે. આ વિશ્વ એક તરફ ને માં તમે એક તરફ. તમારું પલડું એટલું ભારે છે કે વિશ્વમાં કોઈ બીજી જગ્યાએ આવું કોઈ જગ્યા અમને જોવા મળ્યું નથી. માં રાજાવાડી રાજા આખા વિશ્વમાં અમૃતની મેલડી એક જ છે. એક જ ચાલે. પેલો ભાઈ આવ્યો હતો ને પરદેશી, તો મેં એને કીધું હતું કે મેં કીધું ધંધો કરવો છે, કે આ ધંધો કરવો છે, કે શું કરવો છે, કે પેટ્રોલનો કરવો છે. મેં કીધું સારું જા, 5 મહિના થાય ને પેલો પંજાબી સહી કરી જશે, હું મેરડી છું. બોલ કેટલી વાર લાગી ગોતવા? આમ ના વાર લાગો, ઓળખો. તમારો ભાવ છે ને સાચો ભાવ, તો એ બેઠેલા હોય ને, જો તમારા નીચેથી તાર મારા સુધી જોડીને રાખજો. મગજના જેટલા તરંગો છે ને બધા જ મારી ઉપર આમ છોડી દો. મારો એક જ ઝટકો આવશે ને બધા દુઃખ ભાગી જશે. પણ આવતો તમારો જે તરંગ આવવો જોઈએ ને, તરંગ અંદરનો ભાવ, અંદર ઓહો કઈ નહીં હેડો. આજે આના બતાવીશું, કાલે આપણા માતાજી આપણું કંઈક સારું કરશે ને. માતાજી આપણું સાંભળતા હશે અને નીચે બેઠા બેઠા કદાચ મને યાદ કરી હશે તો એટલું યાદ રાખજો. આનું જેવું દુઃખ મટ્યું ને એનાથી તમારું રૂડું દુઃખ મટી જશે. ઉમેરવી રાજાવાડી રાજા. શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ. તમારી પાસે સમય નહીં હોય ને તો એટલું યાદ રાખજો કે હું તમારા માટે સમય નહીં કાઢું. જેને અમૃતની મેલડી માટે સમય કાઢ્યો છે ને એના માટે જરૂરથી હું સમય કાઢીને મળવા આવીશ.